અમરેલી જિલ્લાના રાજુલાના લીલાપીર ધારા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વેગડ નામના 35 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે। જો કે પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા હોવાનું સામે આવી રહ્યું છે, પરંતુ પરિવારજનો દ્વારા હત્યા થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમરેલીના રાજુલાના લીલાપીર ધારા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વેગડ ઘરે એકલા હોય અને મૃતદેહ નિર્વસ્ત્ર હાલતે મળી આવ્યો હતો। જો કે તેમના પત્ની પિયરમાં વેકેશન માટે ગયા હોય તે સમયે રમેશભાઈ નિર્વસ્ત્ર હાલતમાં મૃત હાલતે મળી આવતા પરિવાર દ્વારા તેની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરાય છે। રમેશભાઈના મૃતદેહને ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। ખાલી પરિવારને બતાવજે અને ભાવેશભાઈ ભોળાભાઈ વેગડ। ક્યાં રહેવાનું? મારે રહેવાનું રાજુલા લીલાપીર ધાર ઘેરા રોડ ઉપર। શું ઘટના બની છે એમાં? ઘટના સાહેબ એ રીતના બની છે કે અમે સુરત હતા, મારા દીકરો બી અને મોટો ભાઈ ઘરે હતો, અને મારા ભાભીની એના પિયરમાં વેકેશન કરવા ગયેલા હતા છોકરાઓને બધા, અને રાતનો આ રીતના બનાવ બની ગયો છે। અમને ખબર નહોતી, અમે લોકો જે ઘરે નહોતા ભેગા કે અહીંયાથી ડેડ બોડી ઉપાડી લીધી, અને એ લોકો અહીંયાથી રાજુલા લઈ ગયા પીએમ કરવા રાજુલા લઈ ગયા। ત્યાંથી અમે ભાવનગર ભેગા, તો અમને એમ કીધું તમે ભાવનગર પહોંચી જાઓ, અમે બોડી લઈને ત્યાં આવીએ છીએ, અને એ લોકો અમને કાંઈ સરખો જવાબ દેતા નથી, એટલે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં અમે ના પાડી દીધી છે કે અમે બોડી નહીં ઉઠાવી। અમારે આનો તમારો આક્ષેપ શું છે? અમારો આક્ષેપ એ છે કે આને જે વિરોધીને જે માર્યો છે એ એને પકડો, એ રીતે। મારું નામ ભાવેશભાઈ ભોળાભાઈ વેગડ। કયા ગામના શું છે? હું અમે રહી છીએ રાજુલા લીલાપીર ધારે, અને હાલમાં સુરત હતા, અને સવારમાં અમને જાણ મળતા એમ કે ભાઈને આ રીતના બનાવ બન્યો છે, તો અમે ત્યાંથી સવારમાં ત્યાં નીકળી ગયા હતા, 4 વાગે અહીંયા પહોંચ્યા હતા ભાવનગર। તો એ લોકો અમે ત્યાં પહોંચ્યા નહોતા, એ પહેલાં ડેડ બોડી ઉઠાવીને સરકારી દવાખાનામાં રાજુલા લઈ ગયા, રાજુલા સરકારી દવાખાનામાં લઈ જઈ અને પછી ભાવનગર પીએમ કરવા લાવ્યા છે, અને અત્યારે એ લોકો અમને બોડી અમને સોંપે છે, તો અમે ના પાડી છે। બોડી એ હાલતમાં હતી કે માથે હાવ નિર્વસ્ત્ર અને એક પણ કપડું માથે નહોતું। તમને શું લાગે છે? અમને શંકા એ છે કે અમારી બાજુવાળા જે બધા બનાવ કરેલો છે।